તો આગળ વાત કરીએ તો સુરતના સલાબતપુરામાં પતિએ કરી પત્નીની હત્યા। અનૈતિક સંબંધની શંકામાં શિલ્પા સાલ્વેની હત્યા થઈ છે। હત્યા કરી લાશને લાકડાની પેટીમાં ભરી દીધી। લાશને પેટીમાં ભરી સિમેન્ટની પેક કરી દેવામાં આવી હતી। લોકોને કહ્યું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે। તમામ ગુનાની હકીકત એક ચિઠ્ઠીમાં લખી હતી। પત્નીની હત્યા માટે તે પોતે જ જવાબદાર છે। પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત હવે સામે આવી છે। પત્નીની હત્યા કર્યા બાદ લાશને એક લાકડાના પેટીમાં ભરી દીધી। સિમેન્ટથી તેને ઢાંકી દેવામાં આવી હતી। હવે જો કે ખુલાસો થયો છે। બે દિવસ પહેલા એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોરાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોરાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન તમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે। બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે। તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે। તો સમગ્ર આ ઘટનાને લઈને અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, પતિએ પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ એક પછી એક ખુલાસા થયા છે। કયા કારણોસર હત્યા થઈ હતી? જી હિના, આ ઘટનાને આપણે જોવા જઈએ તો ખાસ કરીને જે રીતે 1.5 વર્ષ પહેલાં જે રીતે હરિયાણા અને દ્વારકામાં હત્યા થઈ હતી તે જ હત્યા ફરી પાછી સુરતમાં એવી ઘટના બની છે। એની વાત કરવામાં આવે તો જે ગુમ થયેલી મહિલા હતી ડાયનેશન શિલ્પા અને તેનો પતિ વિશાલ, આ બંને છેલ્લા 5-6 વર્ષથી જે સાથે રહેતા હતા અને સાથે જોબ પણ કરતા હતા, પરંતુ છેલ્લા 4-5 દિવસથી જે શિલ્પા છે તે શિલ્પા ગુમ થઈ ગઈ હતી તેની ફરિયાદ આરોપી વિશાલ જે તેનો પતિ છે તેણે સુરતના સલાબત પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। ત્યારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અલગ દિશામાં જે તપાસ શરૂ કરી હતી। ગત 20 તારીખના રોજ જ્યારે આરોપી અને તેની મૃતક પત્ની શિલ્પા જે છે તે બંને સાથે ગોડાદરા ખાતેથી નીકળ્યા હતા અને ત્યારબાદ શિલ્પા અચાનક ગુમ થઈ ગઈ હતી તેની ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે અલગ અલગ ફૂટેજ તપાસ કરતા અંત 2 દિવસ પહેલાં શનિવારે રાત્રે પોલીસે જે છે સુરત શહેરના થરા દરવાજા ખાતે કાઝીનું જે જૂનું મકાન છે ત્યાં પહોંચી હતી અને પોલીસે ત્યાં જોયું કે એક લાકડાનું જે બોક્સ હતું તે બોક્સમાં નગ્ન હાલતમાં જે શિલ્પાની બોડી મળી આવી હતી તેને પાણી અને કોન્ક્રીટથી ભરી લેવામાં આવી હતી, પરંતુ તે વ્યવસ્થિત મિક્સ ન થતાં તે છે દુર્ગંધ મારવા લાગી હતી। અંતે જે છે પોલીસે બોડીનો કબજો મેળવી જે છે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવી હતી। મહત્વની બાબત એ પણ છે કે જે આરોપી વિશાલ પતિ જે છે પોલીસ સાથે છેલ્લા 3 દિવસથી જે છે તે પણ શોધી રહ્યો હતો, તે નાટક કરી રહ્યો હતો, પરંતુ અંતે જ્યારે મળવાના પહેલાં જ એટલે કે શુક્રવારના રોજ તે એક ચિઠ્ઠી લખીને જાય છે કે આ હત્યા મેં કરી છે તેવી વાતો લખીને જાય છે, પરંતુ અંતે તે ગાયબ થઈ જાય છે અને ત્યારબાદ પોલીસે સમગ્ર બાબતે જે બોડીનો કબજો મેળવે છે અને તેની પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપી છે। હવે રિપોર્ટ હવે તે આધારે તપાસ કરવામાં આવે છે। હાલ પોલીસે આરોપી વિશાલની પણ ધરપકડ કરી લીધી છે સુરતના જિલ્લાના કામરેજ ખાતેથી। હવે એ જ જોવાનું રહેશે કે હત્યા શા માટે કરી, કારણ કે છેલ્લા 5 દિવસથી ગુમ થઈ તેની ફરિયાદ નોંધાવી, હત્યા પણ કરી। હત્યા કરવા પાછળનું મૂળ કારણ શું છે તે બાબતે પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી હિના। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।